warm welcome to you all. આપ દરેકનું સ્વાગત છે. આપણા સૌના વાલા એવા શ્રી ચંદ્રપ્રભુ દાદા તથા શ્રી ટાણા જૈન સંઘ. રિપીટ કરું છું હજી એક વખત. આપણા સૌના વાલા એવા શ્રી ચંદ્રપ્રભુ દાદા તથા શ્રી ટાણા જૈન સંઘ ના આશીર્વાદ સાથે શ્રી ટાણા જૈન યુવક મંડળ તથા શ્રી ટાણા શ્રાવિકા પરિવાર આજના આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ઓનલાઈન સેમિનાર મીન્સ વેબિનાર માં આપ સૌનું વાર્મ વેલકમ કરે છે. ખૂબ ખૂબ આ બધાનું સ્વાગત કરીએ છીએ. આજના આપણા જે વેબિનારનો જે સબ્જેક્ટ છે, આપણો આજે સેશન છે આજે, it is on how to boost our immunity and healthy living. આજના આ જે પેન્ડેમિક કરંટ સિચ્યુએશન ચાલી રહ્યો છે એમાં how to we boost our immunity, our inner immunity, our physical immunity, and how we live healthy living. એની ઉપર આપણા ટાણાના ખરેખર ખૂબ જ ગર્વ થાય છે અને આનંદ થાય છે કે આપણા ટાણાના ખૂબ જ પ્રતિષ્ઠિત એવા પરિવાર શ્રી મહિપતરાય પ્રભુદાસ પરિવારના પુત્રવધુ આરોહીબેન આજે આપણને આ ખૂબ સરસ બધાની માહિતી આપશે, આપણને બધાને સરસ સમજાવશે કે આપણે આપણી ઇમ્યુનિટી કેવી રીતે બૂસ્ટ કરવી જોઈએ અત્યારના ટાઈમમાં. સાથે આરોહીબેનનો હું તમને ટૂંકમાં પરિચય આપું કે આરોહીબેન છેલ્લા 10 વર્ષથી એક ડાયટ અને ન્યુટ્રિશન તરીકેની સેવા આપી રહ્યા છે. આલ્કલાઇન ડાયટ એક્સપર્ટ તરીકે એમની માસ્ટરી છે આ કન્સલ્ટન્સીમાં, અને લગભગ અત્યાર સુધીની મોર દેન 100 જૈન રેસીપી એ બનાવી ચૂક્યા છે, જેની ઉપરથી ખાસ એમણે એક આમાં ઇમ્પોર્ટન્સ આપ્યું છે કે જૈન આપણે પ્રોડક્ટ્સ બનાવી, જૈન આઇટમ્સ બનાવીને આપણે આપણી ઇમ્યુનિટી કેવી રીતે બૂસ્ટ કરી શકીએ. ચોરી આપણે આરોહીબેનનો આમાં ખાસ ધન્યવાદ કરશું. સાથે સાથે આ પ્રોગ્રામને જે બી જોઈ રહ્યા છે, આપણા ટાણાના ફેમિલીઝ છે, આપણા મિત્રો છે, કે આપણું કોઈ પણ રિલેટિવ્સ છે, જે લોકો પણ આ આખો સેમિનાર જોઈ રહ્યા છે, એમને એક અમુક જસ્ટ રૂલ્સનો એક્ઝેક્ટલી એક રિક્વેસ્ટ કરીશ એમને કે જ્યાં સુધી સેશન પૂરું ન થાય ત્યાં સુધી આપનો જે ઓડિયો છે મ્યુટ રાખશું, અને આફ્ટર સેશન જ્યારે પૂરો થશે ત્યારે તમને કંઈ પણ ક્વેશ્ચન આન્સર તમારે હશે, ક્વેશ્ચન હશે, કંઈ ડાઉટ હશે, તમારે પૂછવું હશે તો શ્યોરલી તમારો ઓડિયો છે અનમ્યુટ કરવામાં આવશે ત્યારે. તો ડેફિનેટલી, અને કદાચ જો એવું થાય છે કે આપણો સેમિનાર પૂરો થઈ જાય છે, ટાઈમ પૂરો થઈ જાય છે, તો આફ્ટર ધેટ આરોહીબેનના વોટ્સએપ પર તમારો જે બી ડાઉટ હોય, તમને જે બી ક્વેશ્ચન હોય તમે પૂછી શકશો. ઓકે. અને ખાસ ડેફિનેટલી ટાણા યુવક મંડળ અને શ્રાવિકા પરિવાર જેમણે ખાસ આમાં મહેનત કરી છે એવા શ્રી રાકેશભાઈનો ખૂબ ખૂબ આમાં ધન્યવાદ કરીશ. એમણે પડદા પાછળ રહીને ઘણી બધી મહેનત કરી છે આ વેબિનારને સક્સેસ કરવા માટે. સો ઓવર ટુ આરોહીબેન. Yes. So good afternoon, friends, બધા family, બધા members ne. Please a very, very warm welcome to our Tana Parivar, members of Tana Yuvak Sangh, Tana no Shravika Parivar and Adinath Apartment family and friends. First of all, I would like to thank everyone. બધાને હું thank you કહું છું, ખાસ for giving me this opportunity for this wonderful interactive webinar. સૌથી પહેલા તો હું બધાને, before I start the session, I would like to congratulate each one of you for showing so keen interest for this interesting, important and healthy topic, the secrets of immunity boosting and healthy living. અને આ prove કરે છે કે you people are very, very much concerned about your health and your healthy living. Okay, so in this at Smart Health, we are very passionate about people's health and happiness too. તમે ખાલી health નું ધ્યાન રાખો, but you should be very happy while doing
anything and following any good diet or anything like that. So before I start the topic, I would just like to share quickly the reason to choose this topic. મારું આ ટોપિક જ મેં કેમ સિલેક્ટ કર્યું was the main thing was small minute changes તમારા daily diet માં તમે implement કરો કે તમારી lifestyle માં થોડા changes કરો, you will find a cumulative effect on your health, fitness and immunity. Okay, so there would be a session of about, you can say about half an hour to 45 minutes. And એના પછી આપણે question answers live રાખશું. So you guys be ready with your questions after the webinar મારું talk finish થાય પછી. Okay, now અત્યારનું જે current situation છે એમાં immunity boost કરવું, that is the only preventive measure to fight this COVID-19. So I think I should not waste much of your time. Let's start with the main topic. Okay, so here comes our topic: secrets of immunity boosting and healthy living. Okay, so here comes the main topic. હવે આ immunity એક એવો word છે, it's a little a technical part, okay, but I've tried to make it થોડું easier terms માં. So what is immunity? We'll understand that first and then how it works in the human body. Okay, now what is immunity? Is the ability, તમારું resistance power, in short એમ કહેવાય કે મારો resistance power is my immunity. Okay, so if there is a particular infection or a disease or any toxicity in your body by the foreign body, okay, તો આપણી immunity એ વખતે કામ કરે છે, એને resist કરે છે એ particular infection કે disease કે toxicity ની સામે. So that is called the immunity. હવે immune system શું એ બી સમજવું બહુ જ important છે. This immune system is a complex network of cells and proteins. Okay, it is made up of cells. Cells are the WBCs ને બધું, અને આપણા proteins ની સાથે આ complex એક network છે જે defend કરે છે body against the infection. So this is a control room. Immune system is like a control room. જે તમારા bodyમાં અગર કોઈ germs કે કોઈ bacteria કે કોઈ બી particular type નું infection આવ્યું તો તમારી immune system એમાં એને detect કરવા માંડે, એટલે it's like a control room જે એનું કામ ચાલુ કરે છે. હવે એકદમ interesting fact એ છે, immunity આપણી જે આપણું gut છે, એટલે કે આપણું digestive system છે, એ control કરે છે immunity ને. 70% of your immunity is controlled by your gut, by your digestive system, એટલે કે તમારી પાચન શક્તિ. તમારી પાચન શક્તિ અગર મજબૂત હોય તો તમારી immunity automatically સારી રહેશે, because 70% ત્યાંથી control થાય છે. Now comes functions of the immune system. હવે this is how it works in the human body. એ બી સમજવું બહુ important છે કે immunity નું કામ તો તમે સમજી લીધું what it is, but how does it work in the human body? First of all, ક્યારે બી કોઈ બી ટાઈપનું particular germs કે bacteria કે viral infections કે કાંઈ બી હોય, first of all it detects, records and destroys that germs. હવે second very important function is good bacteria kills the bad bacteria in your gut. હવે તમને આ બહુ interesting છે કે what is good bacteria? I'm sure everyone wants to understand what is good bacteria. Good bacteria are the probiotics and the prebiotics in your body. Probiotics એટલે તમને ખબર હશે કે ઈ દહીંથી તમને probiotics મળે. Probiotics એકવાર સારું પ્રમાણમાં આપણા બોડીમાં હોય તો આપણા good bacteria increase થાય. Good bacteria જ્યારે બોડીમાં સારા હોય ત્યારે bad bacteria કોઈ બી હોય એને ઈ fight કરે એની સામે અને એને kill કરે. So again that helps for your better immunity. Very very interesting thing તમારે good bacteria નું કઈ સમજવું જોવે is something that there is always a ratio. It is like 85% તમારા બોડીમાં actually good bacteria હોવા જોવે and 15% bad bacteria હોવા જોવે. તો ઈ good bacteria ને આપણે build કરવાનું છે કે વધારે આપણા બોડીમાં વધારવાના છે. Okay, there is also one more function of immune system. It produces the antibodies to fight against antigens. Antibodies એટલે શું? જ્યારે બોડીમાં infection બહુ જ વધી જાય
ત્યારે આપણા WBCs આપણે સ્પેશિયલ ફોર્સને મોકલે, જેમ આપણે આર્મી એક સ્પેશિયલ ફોર્સને મોકલે ફોર અ પર્ટિક્યુલર કોઈ કન્ટ્રી ઉપર કાંઈ બી અટેક થયો હોય, તો જેમ સ્પેશિયલ ફોર્સ છે આ એન્ટીબોડી ધ સ્પેશિયલ ફોર્સ જે એન્ટીજન સાથે ફાઇટ કરીને એને આપણા બોડીને પ્રોટેક્ટ કરે. સો બેઝિકલી ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ હોય તો ઓટોમેટિકલી કોઈ બી ફોરેન બોડી આપણા બોડીમાં એન્ટર ન થઈ શકે. સો ધીસ ઇઝ વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ. ઓકે, વન મોર થિંગ, વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ જે હું તમને શેર કરવાનું રહી ગયું ઇઝ ગુડ બેક્ટેરિયા ઇઝ બેઝિકલી આપણા બોડીમાં જ્યારે વધી જાય બેડ બેક્ટેરિયાથી it disrupts our normal functioning. આપણું જે મેટાબોલિઝમ હોય, આપણે કહીએ કે બોડીનું એક મેટાબોલિઝમ હોય, એ બોડી મેટાબોલિઝમ એને ડિસ્ટર્બ કરે, એટલે અ પર્સન સ્ટાર્ટ્સ ગેઇનિંગ વેટ. આપણું વેટ પુટ ઓન થવા માંડે. આપણે એમ કે મારું મેટાબોલિઝમ બહુ સ્લો થઈ ગયું છે, આઈ ડોન્ટ નો, આઈ એમ એક્સરસાઇઝ, આઈ એમ ઇટિંગ ધ કરેક્ટ ફૂડ, પણ મને એ રિઝલ્ટ નથી આવતું. વાય? બીકોઝ તમારા બોડીમાં બેક્ટેરિયા, બેડ બેક્ટેરિયાનું પ્રમાણ વધી ગયું છે. એકચ્યુઅલ 0. આપણા બેક્ટેરિયા ગુડ અને બેડ એ મળીને 0.3% આપણા બોડી વેટ જેટલું હોય છે બધાના બોડીમાં. એટલે અગર અ પર્સન ઇઝ 70 kg, then 2 કિલો 2 kgs એનું બેક્ટેરિયાનું વેટ છે, જે બધાના બોડીમાં હોય. બટ યુ હેવ ટુ વર્ક કે તમારું ગુડ બેક્ટેરિયા બેડથી વધારે હોય. This is agar a hai, if the good bacteria is good, automatically immune system strong thase. Fine. So now we'll come to, okay, now what is immunity, how does it work in your human body, એ તમને સમજ પડી ગઈ. But we have to understand કે જ્યારે તમારી immunity સારી હોય, especially now during your COVID-19 period, you don't have to worry about તમારા જે નોર્મલ હેલ્થ પ્રોબ્લેમ્સ. સો બેઝિકલી યુ રિયલી ડોન્ટ હેવ ટુ વરી કે આ નાના નાના પ્રોબ્લેમ તમને આવશે જ નહીં બોડીમાં, લાઈક નેઝલ કન્જેશન, કોઈ બી ટાઈપનું બ્લોકેજ આપણને બેઝિકલી લાઈક કફ કોલ્ડ ઓર કંઈ બી બોડીમાં આવ્યું, એની પહેલા જ તમારી ઇમ્યુનિટી સારી હશે, ઇટ વિલ ફાઇટ અગેન્સ્ટ ઇટ. Then comes reduces the chances of respiratory problem. That means તમારો lungs એકદમ સ્ટ્રોંગ કરશે, લંગનું ફંક્શનિંગ સ્ટ્રોંગ કરશે. સો યુ ડોન્ટ બેઝિકલી, અગર ઇમ્યુનિટી સારી હોય તો તમને બ્રીધિંગ પ્રોબ્લેમ ક્યારે બી નહીં થાય. ઓફકોર્સ પ્રાણાયામ છે, યોગા છે, does help your lung functioning, but with basically good diet also you can increase your immunity and reduce your chances of respiratory problem. Then comes strengthens the gut. Okay, એ તમને મેં હમણાં જ કીધું કે 70% આપણી immunity is controlled by gut. એટલે અગર immunity સારી હોય તો automatically આપણી digestive system strong થાય. Then comes and maximizes the energy in the body. और તમારી એનર્જી એટલી બધી વધી જશે અગર તમારા સારી, you're always fit and fine and very very immune well. Trust me, તમે જે તમારામાં ફૂલ ડે જે તાકાત હશે, you can work the whole day. અને કરન્ટલી હમણાં બધાના ઘરમાં વર્કનો લોડ વધી ગયો છે because of there is no domestic help in the house, but we can always have good diet, exercise in the morning, and you can just work on a good immunity. Then comes controls body temperature and fever. જ્યારે any particular typeનું infection બોડીમાં આવ્યું, બોડીમાં સૌથી પહેલો સિગ્નલ હશે કે બોડીનું ટેમ્પરેચર વધી જાય બેઝિકલી. સો આપણી અગર ઇમ્યુનિટી સારી હોય તો ઓટોમેટિકલી યોર ટેમ્પરેચર વિલ બી કંટ્રોલ્ડ. Then comes helps the body fight the virus. This is very important. As you know, today we have been discussing our topic. Fine? Okay. Okay, see, these are some of the practical daily tips જે આપણી immunity boost કરે. હવે આ બહુ જ સિમ્પલ છે. I've tried to make it in a very very simple, I'm trying to explain you એકદમ simple terms માં. But you guys can also take a picture of this. I'm sure picture થી તમને બરાબર તમે એને recollect કરી શકશો ક્યારે બી future reference માટે. So this exercise, like first of all, you know, exercise is very very helpful. But yeah, along with, you have to follow your social distancing also during this period. But
You can always walk, ઘરે તમે ચાલી શકો. આપણા રાકેશભાઈ જે અમારા પાપાજી છે, he's been like, who says you cannot lose weight? I'm like, last 2 to 3 months, 2.5 months, he lost about 4 kgs just walking, ઘરે walk કરીને. So it's and eating a very good diet. એટલે એવું નથી કે નથી possible, તમે બધું કરી શકો છો. So yoga, walking, weight training, okay. You can go for any type of weight training exercise, like suppose તમે YouTube ના videos હોય છે, you can follow anyone, just exercise, give that half an hour to your body. તમે તમારા muscles ને strengthen કરો, so તમારી બોડીમાં ક્યારે wear and tear ના આવે. તમે પડી જાઓ જલ્દીથી, તમને કોઈ વસ્તુનો કોઈ jerk ન લાગે, તમારા bones crack ન થાય, because your muscles and your bones are strong with a good diet and exercise. Okay, પછી આવે છે sleep. Sleep is very important. You have to make it a point કે 7 થી 8 કલાક દિવસમાં તમારે સુવાનું છે, રાતના સુવાનું છે. because generally people like do, હવે હમણાં થોડું leisure time હોય, people sleep at 12, 1 o'clock, જલ્દી ઉઠી જાઓ. No, follow a little disciplined life. Sleep is very very important. Sleep ઓછી થશે, તમારું ગટનું ફંક્શનિંગ, એટલે કે તમારી digestive system બરાબર વર્ક નહીં કરે next day. You will feel little constipated, little bloated, તમને થોડું bloating, acidity બધું થશે અગર તમારી sleep disturb થશે. તો આ બધું connected છે. Then comes meditation. Meditation, I'm sure people do it, but meditation is not only breathing exercise. Okay, along with that, give that 10 to 15 minutes of peaceful, એકદમ કાઈ બી તમારે વિચારવાનું નહીં, 10 થી 15 મિનિટ, just meditate. That is the best way to meditate, along with your breathing exercise. Creative work. Creativity બધામાં હોય છે, but you're so busy with your outside world. તમે ડે ટુ ડે લિવિંગમાં રોજનું કામ કરો, you go to office, તમે તમારું બહારનું કામ કરો, so you don't get time for your own self. This is the best time. Take out that half an hour, જે તમને ગમતું હોય, do some painting, કોઈ મ્યુઝિકનો કોઈને શોખ હોય, કોઈને કુકિંગનો શોખ હોય, so do follow that. તમે this is the best time, તમે તમારી ક્રિએટિવિટી કઈ બતાવી સકો છો, you can prove your own self. Then comes reading. I'm sure everyone loves to read. રાતના તમે સુતા પહેલા gadgets ની સાથે કાઈ બી iPad ઉપર, or any, maybe you're on the TV, just make it a point, last 1 કલાક સુતા પહેલા read some books, listen to some music, and give some peace to your, you'll get a very sound sleep. સારી sleep થશે, next day would be fantastic. And reduce stress. That's very very important. Physical, mental, બંને. Physically આપણા હાથમાં નથી, થોડું કરવું પડે, but along with that you can always and just don't think about small things in life. That's called the mental. Just reduce your mental stress. This is life, you have to accept that. અને એ તમારી strengthen થશે meditation થી, તમારા yoga થી. So you have to make yourself very strong, and of course when you follow all your creative activities, તમે પોતામાં જે happiness આવશે, so you will be like, wow, no stress, and you will be like feeling, and of course with a good healthy diet also. Very important comes as the diet and the hydration. Implement a healthy diet and drink and lots of water. It's especially summer, હમણાં બહુ જ dehydrate થાય આપણું body, and you've been working the whole day, make it a point to drink every 1 hour 1 glass of water. On a warm water piece, so it is fantastic. Warm water na sips laya karwana, along with some lemon in it. You can also add some tulsi or pudina and make a bottle of it. Have 1 liter of warm water at least in a day. Okay, so these are all immunity boosting foods. Now comes, okay, I'm sure બધાને ખબર છે કે આ બધી item are, but I've made it more very simple to everyone to understand. જેમ કે vitamin C બહુ important છે. આપણને oranges, lemon, આવલા, red bell peppers, હજી તો ઘણી બધી item થી મળે, but these are very important sources. So vitamin C તો તમને ખબર છે, it's very very important during this period. Vitamin D is sunlight. હવે sunlight માટે તમે બહાર ના જઈ શકતા હોય, at least sit in your balcony. Morning તમે 15-20 minutes, you can just sit and relax there, follow some meditation there if you want. So vitamin D is also equally important.
comes zinc. Zinc is also very, very important. Like tamne baked beans che, tofu che, yogurt, broccoli. There are many more sources, but zinc is equally important. Vitamin E. Badha nuts and almonds trays, walnuts tray, everyone eats regularly. But you know, when I'll be guiding you with the diet part, હું તમને સમજાવીશ કે એના timings are very important. Okay, because few things have it, every food has a different digestive enzymes. એટલે આપણો એ timing follow કરવો બહુ જ important છે. પછી આવે છે vitamin A. So carrots, yellow bell peppers, spinach, green leafy vegetables, બધામાં તમને vitamin A મળી જાય. So papayas. So when you eat a balanced food with good proportion of foods, vegetables, તમે તમારા pulses, થોડી dals છે, તમે you have your good carbs, like basically બને તો avoid, આપણે આગળ આવશું, but I'll be just explaining you that carbs are also very important. So it's never, but eat the correct carbs. Okay. Then vitamin selenium, you know, Brazil nuts ne ghana bada sources thi male. Anti-inflammatory. Now this is very, very important. Tamari immunity boost thase anti-inflammatory food properties thi. Je tamne hardar, black pepper, ginger, even in your this thing pepper બધા માં મળી જાય. So basically anti-inflammatory food item રોજ consume કરવી બહુ જ important છે. કારણ કે એ તમારું બોડીમાંથી ઇન્ફ્લેમેશન નીકાળી દે. વોટ ઇઝ ઇન્ફ્લેમેશન? એટલે બોડીમાં એક સુજન આવે ઘણીવાર, there is irritation on the lining and all, so એ બધામાં હેલ્પ કરે. So that helps for your cough, તમારો sore throat હોય, okay, anti-inflammatory property food items are very important sore throat માટે ખાસ કરીને. Then comes herbal teas like chamomile tea, કે તમને peppermint tea છે, you can have anything like a white tea which is basically caffeine free. Caffeine free લેવાનું બહુ important છે. તમે normal tea બી આપણે આવશું કેવી રીતે લેવાની, but આ herbal teas છે જેમાં antioxidants બહુ હોય અને it is basically caffeine free. Antioxidants are very, very important again. તમને બધા ફ્રૂટ્સમાં antioxidants મળે, avocado માં મળે, બેરીઝમાં મળે. antioxidants તમારા જે બોડીના free radicals હોય એની સામે fight કરે. એટલે again antioxidants તમારા food items માં હોવા જરૂરી છે. Then comes herbal leaves like basil, pudina, tulsi, હજી neem છે. There are lots and lots. Good. So moringa તમે લઈ શકો. આ બધી herbal leaves બહુ important છે. તમે કોઈ બી તમારી food item માં તમે આને add કરી શકો. તમે water માં એને આ બધા leaves ને બહુ ઉકાળવાના નહીં પાણીની અંદર. Basically you can just add it, નાનું chop કરી દો એને ઝીણા ઝીણા અને એને તમે પાણીમાં. પુદીનો છે, તો આ બધાને જેટલી heat આપો એના તત્વ ઓછા થઈ જાય. So basically start, you can take a picture of this અગર તમને આ easy પડશે. Okay, now these are all homemade recipes. હવે આ homemade recipes, this I have many good recipes, very good, but these are some of the things which really helps તમારી immunity ને boost કરવામાં. Okay, and these are all Jain. And other thing is you can, so I have basically hamna 2 મહિના થી people have been just asking ke ghare rahine what to make healthy, how to make it, what should be used, ame sena su vastu vadhare vapariye jenathi. So these things happen, like these are just the some of the samples which I've put forward. Tame ane I'll be just giving the recipes of also of this. So this is like there's a immunity booster shots which is very, very good. Agar તમે આ 3 થી 4 વાર week માં લઈ લો, give it to the whole family. તમે સવારના time ના મળે તો 4-5 વાગે instead of your evening tea you can have it. So try to have this in the morning. Best is to have early morning જો તમે લઈ સકો તો. Quinoa upma, okay, like normal upma is made up of rava. આપણે એમાં થોડો oats નાખીએ, okay, well, it's very, very good. But we'll add some more proteins. એટલે મેં quinoa નાખ્યા છે because આપણે carbs થી વધારે proteins આપણે vegetarian diet માં બહુ ઓછા sources હોય proteins ના. અને when we come to alkaline diet you will understand કે what foods to avoid. એટલે આપણને કઈ typeના I'm not alkaline diet is not vegan diet, but when we come to it I'll make you understand. Quinoa protein tikki,
that's also very good. તમે evening dinner માં તમે થોડું protein based food બનાવો, either દાલ્સ ને વાપરો, કોઈ pulses ને વાપરો, કોઈ any type ની ટિક્કી બનાવો, એની સાથે soup and some veggie, maybe a stir fry veggie, તો તમારો meal complete થઈ જાય. Then comes ragi. Okay, I'm sure badane people are not going out koi desserts and some of the you'll be craving for something sweet. Everyone has got a sweet tooth. તો તમે આ બધી healthy રીતે બી બનાવી સકો, like brownies જે મેં આની recipe બી is given. Okay, so these are some of the immunity booster shot ni recipe છે. So you can just note down if anyone wants to. So basically I've tried to put turmeric, એમાં છે lemon છે. હવે pumpkin is okay, Jains માં બી pumpkin આપણે consume કરી શકાય. It's like it's not grown underground. Pumpkin ના ગુણ વધારે છે bottle gourd કરતા બી. દૂધીથી બી વધારે ગુણ છે. આપણે દૂધીને બહુ જ important આપીએ, yes, but pumpkin is also a better source. Lot of first of all, lot of prebiotics, that is fibers. Prebiotics are the fibers. તમે fibers બોડીમાં વધારો એટલે તમારી digestive system strong થાય. Digestive system strong થાય એટલે immunity automatically strong થશે, right? Okay, then comes ginger. અગર તમે ginger ના use કરતા હોય, suppose as a Jain, તો તમે એમાં sooth powder બી નાખી શકો. Then comes some jaggery or honey. You can add some black pepper, cinnamon. આ બધી જ અલગ અલગ, આમાં બધી anti inflammatory item, આમાં antioxidants નાખ્યા છે. There is a lot of other vitamin minerals also. So this will give you a superb benefit if you take it. તમે જેટલું અગર regularly ન લઈ શકતા હોય, થોડું try કરો 3 to 4 days in a week. Comes coconut. એટલે મેં નાખ્યું છે આમાં કારણ કે it's an alkaline thing which I am specialized for. આપણે જોશું એટલે તમને ખ્યાલ આવી જાય. બોડીમાં alkaline level બી બહુ જ important છે. બધું એસિડિક ફૂડ ખાઈએ આપણે એટલે આપણી બોડીમાં આપણા ગેસ્ટ્રિક પ્રોબ્લેમ ચાલુ થઈ જાય. આઈ એમ શ્યોર everyone, so 60 to 70% people have a problem of acidity, gas, bloating. I'm sure બધાને હોય છે because I work with a gastroenterologist. હું ડોક્ટર હાર્દિક શાહ સાથે વર્ક કરું છું, જે ગેસ્ટ્રિક ડોક્ટર છે, and I see so many patients with this problem. તો તમારું ડાયાબિટીસ, થાઇરોઇડ કે એ બધું તો સાઈડ પર હોય તો હોય જ, એની સાથે આ gastric problem is common especially. So we have to work alkaline food જેટલું તમે ખાશો. I'll come to that now in the next slide. Then come fresh tulsi or basil. Fine. This is a recipe for ragi healthy brownie which I showed. એમાં બી મેં આ wheat flour તમે હમણાં you can start using, but I would recommend કે wheat ને બી તમે ઓછું consume કરો તો better છે. રાગી છે, મિલ્ક છે, મિલ્ક બહુ જ ઓછા પોર્શનમાં. Since if you can basically manage to get almond milk, તમે almond milk લઈ આવો, okay, તો તમને આ મિલ્કની બી જરૂર નથી. જાગરી નાખો શુગરની બદલે. જેટલું બને એટલું શુગરને અવોઇડ કરો. શુગર ઇઝ અ થિંગ, શુગર જેટલું કન્ઝ્યુમ ઓછું કરશો તમારી ઇમ્યુનિટી સારી રહેશે. એટલે શુગર બંધ થાય એટલે તમારે ઓટોમેટિકલી ઘણી આઈટમ શુગર વાળી વેસ્ટ ઓછી થઈ જાય. બટ એની સામે યુ કેન સબસ્ટિટ્યુટ વિથ યોર જેગરી. ગોળ નાખો તમે, જે બી બેકિંગ પાવડર નાખી શકો આમાં, કોકો પાવડર, ડ્રિંકિંગ ચોકલેટ એન્ડ લિટલ ઘી. સો બેઝિકલી બટર બને તો નહીં વાપરવાનું, બટ ઘી ઇઝ વેરી વેરી ગુડ. તો તમે ઘીની અમુક આપણે મીઠાઈ જે આપણે ટ્રેડિશનલી ગુજરાતી મારવાડી ફેમિલીઝ કે કોઈ બી એક બહુ એન્સેસ્ટર્સમાં આપણે ઘી ઇઝ ઇમ્પોર્ટન્ટ. સો બેઝિકલી નેવર થિંક કે મારું ઘીથી વજન વધે છે. ઘી એકચ્યુઅલી તમારું બોડીમાં ન્યુટ્રલાઇઝ કરે છે, તમારું એસિડિક લેવલ ઓછું કરે છે, ગ્રીઝિંગ આપે છે, તમારા બેઝિકલી બોન સ્ટ્રોંગ કરે છે. સો નેવર સ્ટોપ, બટ યા એવરીથિંગ ઇન લિમિટ, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, okay, this is a recipe of sizzler. You can just watch this, please. So I've tried with pumpkin sauce. So basically I have to try to put basil and all that in this. Instead of corn flour, I've added some rice. Rice no, ચોખાનો લોટથી binding કર્યું છે. This is pumpkin and tomato ઓછા વાપર્યા છે. I wanted to make pumpkin sauce with this. Little tomato ketchup and a little soya sauce.
There's little salt to taste. So this is the sauce. Now we'll come to the is rice with some rice noodles. Mandana noodles nathi ama. I've add some celery sticks in. And this is the quinoa tikki, which मेरी recipe हमने पहले आपी थी. This pumpkin and pepper sauce. Okay, so this was just one of the sample. Amaru, the Smart Health, actually we've started a YouTube channel, so you can find all my interesting recipes, but the tips also. So you can always subscribe on Smart Health YouTube channel. So એમાં તમને આ બધી recipes भी live જોવા મળશે with all demo of the live demo of it. Okay, હવે આ જે એકદમ interesting, that comes the immunity part we have almost covered. Now comes the healthy living. તમારું ઓવરઓલ ફ્યુચરમાં કેવી રીતે તમે હેલ્ધી રહી શકો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બિકોઝ ઇમ્યુનિટી તો તમે સ્ટ્રોંગ કરશો, બટ બીજી અમુક ફૂડ આઇટમ્સ જે તમને બેઝિકલી તમારા હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ્સ હોય, આપણા નાના નાના લાઈક થાઇરોઇડ છે, ડાયાબિટીસ છે, બધું બોડીમાં ઇવન વિથ સમ રોંગ ફૂડ જલ્દીથી ડાયગ્નોઝ થાય. ઇવન તમારી લાઇફસ્ટાઇલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઇટ્સ નોટ ઓનલી ધ ડાયટ. તમે એક્સરસાઇઝ રેગ્યુલરલી કરતા હોય, સ્ટ્રેસ ઓછું લેતા હોય, you follow a very good routine in your life, okay, a very disciplined life, then of course I'm sure you will be out of all these common health problems. Now what is alkaline diet? We'll just understand that fatafat apne samjhi laiye. It is a small lifestyle change in your daily diet routine. Okay, it is no form of conventional dieting. આમાં કોઈ dieting નથી, કોઈ fasting નથી. લોકો બહુ ડરે છે કે okay, dieting, no, I can't do it. I cannot stay hungry for a longer time. No, this is absolutely no, it's not a dieting. That's what I mean. I want everyone to understand. No doubt તમારું આ weight તો reduce કરશે જ આ diet theme. ભલે તમને થોડું સ્લો એન્ડ ગ્રેજ્યુઅલ તમારે રિઝલ્ટ આવશે. સો ડોન્ટ એક્સપેક્ટ કે હું ડાયટિંગ કરું, મને ફટાફટ 1 થી 2 મહિનાની અંદર મારા 4 to 6 kgs or 8 kgs રિડ્યુસ થયું. નો, આઈ ડોન્ટ થિંક ઇટ્સ એન હેલ્ધી વે ટુ લૂઝ વેટ. તમે મહિનાનું અગર 2 થી 4 કિલો, ડિપેન્ડ્સ, if you exercise well, you will definitely lose about 2 to 4 kgs in a month, and that's good enough, I feel. તો તમે એની સાથે અગર તમારી હેલ્થ બી ઇમ્પ્રુવ થાય છે, because I've seen people are lean. Okay, tamaru weight is not excess, but you're suffering so many other health problems. No, then that is, you are not in, you don't fall in the healthy category. Okay, so tamare healthy revu e vadare important છે મારા હિસાબથી. તમારું 4 to 5 kgs extra હશે એ ચાલશે, but if you are out of all the health issues, I'm sure it's wonderful to do that, follow it. So basically આમાં તમારું ખાલી pH balance જે બોડીમાં, every food is, કોઈ બહુ acidic ફૂડમાં આવે, અમુક ફૂડ આલ્કલાઇનમાં આવે. આપણે આલ્કલાઇન ફૂડ આપણે આપણા બોડીમાં કન્ઝ્યુમ કરવાનું છે, અને એનાથી તમારી ઇમ્યુનિટી તો બૂસ્ટ થશે જ, પણ તમે you will be out of all the danger, all the common health problems thing. So I'll explain you in the next slide, but first understand what is alkaline diet. Suppose તમે કોઈ બી sugary કે bakery items, I'm sure everyone likes it, but તમે આને substitute કરી શકો. Suppose having like a khari biscuit or maybe like any donuts and all that, try to, એના કરતા તમે ભલે એક dark chocolate નો એક slab, whenever you got a sweet tooth, okay, so you can always substitute with anything like that. Or મિઠાઈનું મન થયું તો એના બદલે તમે nuts ખાઈ લો. You can have anything like khajur with walnuts and all that, એનું તમે લડ્ડુ બનાવીને રાખી શકો. You can add as much as of your nuts and some almond, some raisins,
થોડું ડેટ્સ બધું મિક્સ કરીને તમે એક રોલ બનાવી દો. eat that instead of think that it is like બેસન કા લડ્ડુ. એટલે બધી વસ્તુનું સબસ્ટિટ્યુટ છે. અને અગર તમને એનાથી વધારે થોડું મન થયું, you can always consume little of that. Quantity is very important. હું એમ નથી કહેતી બધું બંધ કરી દેવાનું છે. eat if you feel like eating, એક બાઇટ લઈ લો. instead of that પછી બીજું ઓપ્ટ કરો. ઓકે, fruits should be always handy. બિંદાસ, હમણાં મેંગોની સીઝન છે. પ્લીઝ 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 ડોન્ટ, ઇવન અ ડાયાબિટિક પર્સન કેન હેવ મેંગો, બટ ધ કરેક્ટ ટાઈમ. કેવી રીતે તમે લેશો? સવારના પહેલા ફર્સ્ટ થિંગ વોટ યુ કન્ઝ્યુમ ઇઝ ધ ફ્રૂટ્સ. નેવર કન્ઝ્યુમ ફ્રૂટ્સ. બને તો 4-5 વાગે બી થોડું અવોઇડ કરજો. અને રાતના ફ્રૂટ્સ લેવાની હેબિટ ઇઝ નોટ ગુડ. સો રાતના આફ્ટર યોર મીલ યુ શુડ નેવર હેવ ફ્રૂટ. તમે અગર તમને કોઈ વાર મન થયું તો 4-5 વાગે બી તમે લઈ શકો, બટ બેસ્ટ ઇઝ અર્લી મોર્નિંગ. પહેલા any of your immunity boosting shots લઈ શકો, or a healthy water or whatever support. Along with that, એની પછી તમે પહેલા fruits લો, and then comes your breakfast. Then instead of your milk and cheese, this is very favorite. બધાનું milk અને cheese is very very favorite. પનીર બધું જ આવે આ કેટેગરીમાં. જેટલું alkaline food, this milk and cheese are highly acidic કેટેગરીમાં આવે. એની સામે અગર મેં સોયા બેઝ પ્રોડક્ટ્સ લીધા, જેમ કે મેં ટોફુ લીધું, મેં મારા પ્રોટીન્સ માટે મેં પલ્સીસ લીધા, મેં દાલ્સ લઈ લીધી, 100% you will get your proteins. So never think. આમાં શું છે કે તમે મિલ્કના પ્રોડક્ટ્સ લેવામાં તમે પ્રોટીન્સ આપો છો તમારા બોડીમાં, બટ વોટ અબાઉટ you're putting lot of acidic food in your body. એટલે તમારા બીજા પ્રોબ્લેમ શરૂ થઈ જાય, લાઈક તમને ગેસ્ટ્રિક પ્રોબ્લેમ, તમને એમ લાગે કે આજે મને એકદમ ગેસ જેવું લાગે છે, બ્લોટિંગ, એસિડિટી લાગે છે, ઘણીવાર કોન્સ્ટિપેટેડ લાગે, and sometimes the people are suffering with little like motions also, like diarrhea. Not in the diarrhea, people just misunderstand with કે મને કોઈ ઇન્ફેક્શન થયો એટલે diarrhea. No, every time that is not the same. તમારું બોડીમાં જ્યારે એસિડ લેવલ વધે, તમારું ગેસ્ટ્રિક લાઇનિંગ બી ઘણીવાર ઇરિટેશન આવે, ઇન્ફ્લેમેશન થાય. એનું રીઝન છે કે તમારું બરાબર ડાયજેશન નથી થતું, ડાયજેશન સારું નથી થતું, એટલે બોડી હેઝ ટુ થ્રો ઓફ, રાઈટ? ઈધર વધારે ડાયરિયા થઈ જાય ઓર ઘણીવાર કોન્સ્ટિપેશન થઈ જાય. અલોંગ વિથ બીજા બધા પ્રોબ્લેમ, તો પેટમાં થોડું બ્લોટિંગ, ઘણીવાર એબ્ડોમિનલ પેઇન થાય, નાની ચોક આવે. તો that is one of the reason is milk and milk products. Fine. So completely બંધ નથી કરવાનું. I will teach you કે આપણે કોઈ બી વસ્તુ complete બંધ નહીં કરવાની. Then comes spicy and oily items. એ તો everyone I'm sure બધા follow કરે છે. બધા roasted હવે healthy snacks એના માટે substitute કરે જ છે. But you can always try, and in case sometimes બહુ મન થાય, quantity has to be in limit. Then comes acidic condiments, like ઘણીવાર આપણે gravy based vegetables ખાઈએ, too much of tomatoes, boil કરીએ, tomato soup બનાવીએ, ટમેટોની gravies બનાવીએ, ટમેટોની purees બનાવીએ. So that is the reason I tried this pumpkin sauce. કારણ કે તમે જે બી Szechuan sauce કે કાંઈ, too much of tomatoes. એટલે તમે sizzler તો ખાઓ છો, you feel it's very healthy, lot of vegetables, but તમે એની સામે ઘણી બધી વસ્તુ unhealthy એની સાથે લો છો. So we will try to put એના માટે આપણે pumpkinનો તમે આ નાખો તો you are getting so much benefits. તમારા prebiotics એટલે કે fibers તમારા બોડીમાં મળી જાય, તમને lot of vitamin minerals મળે, and basically it's an alkaline thing. Then sometimes instead of having like, okay, આપણે ઘણીવાર મોર્નિંગના સંતરા મોસંબીના જ્યુસ પીએ. No, I don't think that's a good way to have fruits. Just eat fruits. Once a while is okay. એના બદલે તમે vegetable juices opt કરો. You can either put maybe તમે થોડું, like you can add, make like a carrot. Suppose you are having carrot, so carrot juice લો, એની સાથે તમે એકાદ orange નાખી શકો in case you want. But try to have જેટલા vegetable juices. દૂધીનો juice બનાવો. I have very good recipes to share for your vegetable juices. Yeah. Then comes wheat based things, like તમે ઘઉંનો પ્રમાણ ઓછો કરો તો સારું છે. એના બદલે બધું મલ્ટીગ્રેન્સ ચાલુ કરો. You can always make, instead of like તમને બે ટાઈમ લંચ એન્ડ ડિનરમાં અગર if you feel you can't follow this કે wheat વગર, તો તમે લંચમાં લો. ડિનરમાં try to avoid wheat. At least start with this. Okay. So there's one more recipe I would, મને એ જ તમને સમજાવું હતું basically. One second.
Okay, so this is a healthy pizza. So you can have pizza in a very healthy form also. So you can see the ingredients which I've put some soya flour, jawari no ato નાખ્યો છે, curd નાખ્યું, થોડું baking powder નાખ્યું, there's some salt, oregano, chili flakes. You can make a dough of this, load બાંધીને રાખો, rested food બનાવો, pizza base બનાવો, કાચો પાકો એને ઉતારી રાખો, cook the base in 5 minutes. Yeah. Now comes a little tomato puree. So don't boil it too much, tomato puree. એને finely chop કરીને light નાખી શકો, so that એકદમ acidic ના થાય. Chop with all the veggies. Some tofu pieces. In case you can ના તમને available હોય તો કોઈ વાત ચાલે કે તમે પનીર use કરી દો. So this is a very complete protein based pizza. તમારા આમાં carbs એકદમ ઓછા છે because જવારનો આટો છે, soya flour is rich in proteins, and you're adding again so it's not acidic also, it's an alkaline food again. So this is a healthy way of having you can enjoy your pizza in a healthy way. One. So these are some of the common ailments which an alkaline diet can help. મેં તમને જે સમજાવ્યું હમણાં કે alkaline diet અગર આપણે ધીમે 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 આપણા ડાયટમાં ચેન્જ કરીએ, થોડું alkaline food લેવા માંડીએ, તો તમને you will not find the result કે તમને 1-2 મહિનામાં આનો result આવ્યો. No, this is a little long term result, but I'm sure તમને આ બધા problem થી you will be out of this danger. So cardiovascular damage, તમને ખ્યાલ છે કે બધી જ વસ્તુ heart related, તમારા milk and milk protein. So the cholesterol છે, even that is from you never get it from plant based food. Cholesterol ક્યારે બી plant based food થી ના મળે, animal food થી થાય. So milk comes in the animal food category. તો બને તો એ તો cardiovascular damage માં help કરે જ છે. Weight gain મેં જે તમને સમજાવ્યું એ. Gastric problem, okay, that's again very very simple to understand. I'm sure તમે હવે સમજ પડી ગઈ હશે કે gastric problem માં કેવી રીતે help કરે છે. Then comes your hormonal problems like thyroid. For ladies especially, thyroid બહુ જ common છે. તો તમારા hormones જ્યારે imbalance થાય, even તમારું menstrual cycle માં બી બહુ help કરે. Suppose when you're closer to your date, તમારે ખાસ કરીને milk and milk products બને તો avoid કરવાના. Have lighter food and alkaline diet. Alkaline diet actually consists of little more of fruits and vegetables. But that doesn't mean that તમારે ખાલી fruits and vegetables આખો દિવસ લેવાનું છે. You can eat the right carbs and the right proteins all along with this, and the nuts and seeds and all. Then comes your kidney stones. Kidney stones તો milk products થી થાય because excess of calcium વધી જાય આપણા બોડીમાં. અગર તમે proper food લેતા હો, 100% તમને calcium, basically kidney stones calcium deposition થી થાય છે. People eat lot of food. તમે milk based food લો છો તો તમને ખબર છે કે મને calcium મળે છે, તો બી કેમ તમને stones અને osteoporosis ના problem થાય છે. Have you ever thought about it? Osteoporosis is very common. હવે બધાને osteoporosis, osteoarthritis, why it is so common? After consuming so much of milk products. Tell me one thing. So you can ask questions later on, but હું તમને આત્મા સમજાવું છું. જ્યારે excess of milk લઈએ, milk proteins લઈએ, રોજ 1 ગ્લાસ દૂધ તો પીવું જરૂરી છે. People have a misconception, but એ તમારું બોડીમાં acid level વધારે, એટલે તમારું બોડીમાં જેટલું calcium હોય તમારા બોન્સમાં એને leach out કરી દે. leach out એટલે એને કાઢી નાખે, એને આખું રબ કરી દે, ડ્રેન કરી દે. એટલે તમારા બોડીમાંથી, એટલે એસિડ જ્યારે વધે છે બોડીમાં, એ આપણે વધારવાનું નથી. ફાઇન. એટલે osteoporosis that is the reason it is so common. Fine. And kidney stones, of course it is related, કારણ કે calcium deposition વધી જાય આપણા બોન્સમાં. એટલે એક્સ્ટ્રા સપ્લિમેન્ટ્સ ની તો આપણા બોડીને જરૂરત જ નથી અગર તમે કરેક્ટ ફૂડ લેતા હોય. Why people take calcium every day? I feel
તમે ભલે આલ્કલાઇન ડાયટ ફોલો કરે અને વીકમાં તમે if you don't want to stop your calcium supplements, તમે એને લિમિટ કરો. Try with that and eat a healthy diet along with that. Then comes the respiratory cold cough and all that. કારણ મેં તમને જે પહેલા બી સમજાવ્યું કે તમારું કોલ્ડ કફ બધામાં હેલ્પ કરશે. તમારું જે કન્જેશન છે એ મિલ્ક થી વધે છે. ઓકે, સો તમે એમ થાય કે હું હળદરનું દૂધ પી લઉં કારણ કે એનાથી મને કફ છે, કોલ્ડ છે. નો, I don't feel that. You should have actually a glass of warm water with lemon and some haldi and lot of herbal powder into it. તમારું કન્જેશન એ ઓછું કરશે, પણ જ્યારે હળદરનું દૂધ વધારશે કન્જેશન. ફાઇન. Then comes mouth and stomach. Ulcers are very, very common. મારા એટલા બધા પેશન્ટ્સ અલ્સર્સના પ્રોબ્લેમથી લઈને આવે. Why? Again, too much of milk and too much of caffeine in their diet. ચા તો એટલી બધી, every now and then people have about 3 to 4 cups of no. And I don't say you have to stop your tea also. Have tea in a correct way. એ હું તમને સમજાવું છું. Then comes your bacterial, viral, fungal. એ તો ખ્યાલ છે. Hair fall માં બી help કરે છે. You'll find when your body is like have correct amount of proteins ને બધું મળી જાય આપણા બોડીને, you can. I'm sure તમારો hair fall માં બી help કરશે. Mental stress, yes. Chronic fatigue also. એટલે તમારું જે એનર્જી લેવલ વધારે, અગર યુ આર હેવિંગ ધ કરેક્ટ ફૂડ. એટલે ફટીગ ઇઝ ધ કે તમે થાકી જાઓ જલ્દીથી, કાયમ યુ ફીલ કે that I'm always tired with small little things. That is called chronic fatigue. This is a sample diet. This is our last slide. We'll just understand કે આ sample diet મેં તમારા specially for this is like you can just note down this. It's very, very important. And આ તમે regular તમે આ રીતે અગર તમારું diet pattern હશે, I'm sure you will be out of this problems. Okay, unless a person is, chalo, suppose you have already got diabetes or already have so and so problem, it will definitely control it. આ તમને ક્યોર નહીં કરી શકે. Thyroid can be cured if you follow it for a longer time. But no, diabetes cannot be cured, but it can be controlled. એટલે તમારું sugar level ઓછું આવવા માંડશે. Yes? Now we'll start with pre-breakfast. So સવારના તમે હર્બલ હોટ વોટર ડ્રિંક, મેં જે તમને કીધું હળદી આ બધા પાવડર સાથે બનાવવાનું છે. હવે આનું પ્રપોર્શન હું તમને ક્વિકલી એકવાર કહી દઉં છું. આમાંથી હળદર અને સોફ એટલે કે વરિયાળી બે વસ્તુ વધારે હોવી જોઈએ. સપોઝ આઈ એમ ટેકિંગ 100 ગ્રામ ઓફ હળદર and I'm taking variali of 100 gram. Rest of the other things should be about 50 gram. એનું અડધું માપ હોય. આ બધાને મિક્સ કરીને તમે આ એક હર્બલ પાવડર પ્રી-મિક્સ કરીને પહેલેથી એને એક જારમાં મૂકી દો. So હળદર, black pepper, cinnamon, dry ginger powder, soft methi seeds and lemon. Lemon juice, of course, એ તો fresh જ નાખવાનું છે. Then comes your 2 to 3 portion of fruits. સવારના બને તો સવારના fruits થી જ consume તમે તમારું fruit ની જે consumption છે throughout the day એ તમે સવારના પૂરું કરી શકો. પછી તમે breakfast ચાલુ કરો. So suppose you are having like teas, I'm sure I'm not going to ask કે તમે tea બંધ કરી દો. ટી મિલ્ક સાથે બી હું હા પાડીશ કે લઈ શકો, પણ મિલ્ક એકદમ ઓછું. સપોઝ આપણે જે ગુજરાતી મારવાડીઝમાં સ્પેશિયલી વી ડ્રિંક લોટ ઓફ લાઈક મસાલે કડક ચાય અને એના લોટ ઓફ મિલ્ક ઓલ્સો, દૂધવાળી ચા એ થોડી તમે અગર ઓછી કરી લેશો તો આઈ એમ શ્યોર તમને એસિડિટી તો ગાયબ જ થઈ જશે. અને એની પહેલા ફ્રૂટ્સ લીધા હોય તો તમને કોઈ એસિડિટીનો પ્રોબ્લેમ આવી જ ન શકે, બિકોઝ તમે આલ્કલાઇન ફૂડ પહેલા નાખ્યું છે બોડીમાં. એસિડિટી તો ગાયબ જ થઈ જશે. એટલે ટી વિધાઉટ મિલ્ક, બટ એમાં ખાસ કરીને ઇન્સ્ટેડ ઓફ મસાલા તમે એમાં ફ્રેશ લીલી ચા છે, ફુદીનો છે, આદુ છે, એ બધું મિક્સ કરીને પહેલા એને પાણીમાં ઉકાળી દો. ચાની પત્તી જે નાખતા હોય એનાથી ઓછી નાખો. That is my suggestion. I feel કે ચાની પત્તી વધારવાથી ચા is okay, tea is good, but in limit. એટલે ટીને વધારવાનું બી નથી, કડક કડક નથી પીવાનું, અને દૂધ ઓછું હોવું જોઈએ. બ્રેકફાસ્ટમાં બને તો થોડું ઓટ્સ બેસ્ડ આઇટમ્સ લેજો. ઓટ્સ વાળો એટલે તમે ઉપમા બી બનાવતા હોય, ઉત્તપમ બનાવતા હોય રવાના, બધામાં ઓટ્સ તો વાપરો. Add some veggies, which is very important. Lot of veggies are important in your any of your breakfast. But હવે suppose તમે મગ ખાખરા ખાધા તિથિના દિવસે, that's a different thing, but you have had a fruit. તમે પહેલા fruit ખાધું છે તો પાછો કોઈ problem નહીં આવે. Then comes your lunch. Okay, lunch should be with more light lunch બને તો લેવાનો with green leafy vegetable, dals and pulses. I'm sure એ બધા જ લે છે.
બને તો તુવર દાળ, I've not put here, but you can note down તુવર દાળ gives lot of bloating. તુવર દાળ બને તો નહીં consume થાય તો better છે. આપણે ઓલી જે ગળી દાળ, ગુજરાતી ગળી દાળ, no. Instead of that, have other dals like fiber rich dals. તમે ફોતરાવાળી દાળ છે or yellow મૂંગ દાળ, all that you can consume. Little મસૂર દાળ. But and એમાં carbs માં control રાખવો જરૂરી છે. Suppose you are having rice તો રોટલી નહીં તો rice નહીં. અહીંયા બી અગર રોટી તમે મલ્ટીગ્રેન્સની લઈ શકો તો બેટર છે, લાઈક જવારની, કોઈ વાર ચોખાની રોટી, કોઈ વાર તમે જવાર બાજરીની મિક્સ કરેલી, ઓર એનીથિંગ. હમણાં ગરમી છે, તમને બાજરો ઓછો ખાવો હોય કન્ઝ્યુમ, યુ કેન હેવ નાચની, સોયા, there are lot of options. ઓકે, then comes your snacks. હવે નાસ્તામાં બને તો તમે અગર ચા બી લેતા હો તો તમારે એની સાથે કઈ બી લાઇટ સ્નેક્સ લાઈક મખાના, પોપકોર્ન છે, મમરા છે, પણ સેવને થોડું અવોઇડ કરો. એટલે બને તો બધા રોસ્ટેડ અને ડ્રાય સ્નેક્સ લો ઇન્સ્ટેડ ઓફ ધ having a toast, butter and all that. Example આપું છું. એના બદલે તમે આ ટાઈપનું કે instead of having a khari with some topping and all that, એ બધું થોડું બને તો અવોઇડ કરો. And I'm sure you are at home કે પછી બી તમે, everyone is hungry at this time. But again, correct food. Now comes dry fruits and seeds. આ બહુ જ important છે, લોકો સવારના dry fruits ખાય. My suggestion is to eat at 4-5 in the evening, or sometimes if you're very very hungry and you feel that tomorrow lunch kai suppose 1-2 વાગવાના છે, તો you can have it about 12ish also, but the best time is to have is 4 o'clock. Okay, so તમે એને પલાળીને રાખો, બદામ છે, અખરોટ છે, સવારથી પલાળી દો and have it at this time with some ખજૂર છે, એમાં કાળી દ્રાક્ષ નાખી શકો, or કાળી દ્રાક્ષ તમે early morning બી લઈ શકો. So this is the way if you have, because dry fruits ને 180 minutes લાગે છે એને પચાવતા. અગર હું આ જ વસ્તુ સવારના ખાઉં તો સવારના મને મારા fruits will take only 45 minutes. મેં સવારના લાઇટ વસ્તુથી આપણે ચાલુ કરવું જોઈએ. હું એને શરીરને વધારે કામ આપી દઉં, ડ્રાય ફ્રૂટ્સ મેં આપ્યા તો માય બોડી વિલ ટેક 180 minutes ટુ ડાયજેસ્ટ ધેટ. એના ઉપર તમે તરત બ્રેકફાસ્ટ ખાઈ લો, તમારી બોડીમાં કેટલું કન્ફ્યુઝન થઈ જાય. ગ્રેજ્યુઅલી આપો, એક એક વસ્તુ લાઇટ વસ્તુથી સવારના ચાલુ કરો. 4-5-6 વાગે સુધી તમે એને થોડું થોડું આપી શકો. 6 વાગે 7 વાગે પછી પાછું લાઇટ કરતા જવાનું. એક્ઝેક્ટલી. સો ડિનર છે, ડિનર તમારું ખાસ કરીને થોડું લાઇટ રાખવાનું. બને તો ભાખરી, પરોઠા, થેપલા નહીં ખાવાના. બને તો મન થયું થેપલા ખાવા છે, હેવ ઇટ ફોર યોર લંચ સપોઝ, બટ એના બદલે તમે એને સાંજના ડિનરમાં તમે ઘણીવાર સોયાની રોટી બનાવી શકો. સોયાનો લોટથી રોટી બહુ સરસ બને, એટલે એટલીસ્ટ કાર્બ્સ બહુ એડ નથી કરતા. કોઈક વાર કોઈ રોટલો બનાવી શકો જવાર બાજરી વિથ સમ વેજીટેબલ, કોઈ પરાઠા બી બની શકે આ બધા લોટથી. અને એ બધું બી જો અવોઇડ કરી શકતા હો તો બેસ્ટ ઇઝ ટુ હેવ દાલ્સ અને લિટલ રાઈસનું મિક્સચર વાળી આઈટમ, જેમ કે ખીચડી, જેમ કે ફાળાની ખીચડી બી કોઈ વાર લઈ શકો. યુ કેન ઓલ્સો હેવ ઇઝ ધીસ દાળના પુડલા, દાળના ચિલ્લાસ આપણે જે લઈએ, કે એ જ મિક્સ દાળની ઇડલી છે, કે પછી આથાવાળી વસ્તુ જેમ કે ઢોસા, ઇડલી કરતા યુ કેન ઓલવેઝ ગો ફોર ઇન્સ્ટન્ટ ઇડલી, જે આપણે ઇન્સ્ટન્ટ રવાની ઇડલી વિથ સમ ગુડ સો બેઝિકલી તમારા ડાયટમાં સાંજના થોડો લાઇટ ખોરાક જવું જોઈએ, થોડું પ્રોટીન્સ વધારવાનું છે. એટલે અગર તમે કોઈ રેસીપી, હવે મેં આ પિઝા તમને જે રેસીપી શેર કરી, અગેન દેટ ઇઝ સી ઇટ ઇઝ સો રિચ ઇન પ્રોટીન્સ અગેન. તો આપણે એટલું બધું, એની સામે તમે મેંદો અને ઘઉંના રોટલા ખાઓ, અને સો આઈ એમ શ્યોર દેટ ઇઝ હેવીયર દેન ધ this base what you're using. So eat in the correct way. અને રાતના ખાસ કરીને સૂતા વખતે હોટ વોટર વિથ લેમન ઇઝ ઇમ્પોર્ટન્ટ. એનાથી તમારું એસિડ લેવલ ઘણું ઓછું થઈ જશે. તમને આખા દિવસમાં જે બી તમે ખાધેલું છે એ તમને પચાવવામાં this water will really help you. Okay, so this all will improve your digestion. Okay, so that was the last slide. And fine, so now that brings me to the end of this webinar. Hope તમે બધાને કઈ ને કઈ નોલેજ ગેઇન થયું હશે આનાથી, અને આમાંથી થોડા બી આમે થોડું તમે ઇમ્પ્લિમેન્ટ કરશો આમાંથી, તો આઈ એમ શ્યોર તમે ડે ટુ ડે તમારા ડાયટમાં you will find a new healthier and a better life in your own self. You will find lot of change. એટલે તમારો થોડું ઇન્કોર્પોરેટ કરો તમારામાં.
નાના સ્મોલ ચેન્જીસ. ઇટ્સ નોટ નેસેસરી કે મેં તમને આ બધું કીધું છે આટલું કાલથી જ ચાલુ કરી દઉં. નો, ડોન્ટ ડુ ઇટ. ગ્રેજ્યુઅલી ચાલુ કરો, થોડું ચાલુ કરો એન્ડ બી હેપી. સો નેવર ટેક ધ ટેન્શન. હેપીનેસ વગર કોઈ બી વસ્તુ કરશો, યુ વિલ નોટ ફાઇન્ડ એની રિઝલ્ટ. ઓકે, તો તમે થોડું અગર કોઈ વસ્તુ એક્સેસ ખાશો કે કોઈ વસ્તુ અગર તમે રોંગ ખાધું, ડુ નોટ પેનિક. તમારું ખાલી એ જ એક મોટો હોવો જોવે કે મારે આજે આટલું થોડું નાની વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવાનું ચાલુ કરું. ઓકે, એન્ડ આઈ થેન્ક એવરીવન, તમને બધાને ફોર યોર પેશન્સ, એન્ડ હોપિંગ ટુ હિયર ફ્રોમ ઓલ ઓફ યુ વેરી વેરી સૂન. And you can always for your further consultation, તમને કાઈ બી health related કાઈ બી diet plans જોતા હોય કે anything for your weight loss, for your sports nutrition, કોઈ બી related any કાઈ બી queries, or you can always contact me on my this last slide એમાં you can just note down in case. So I'm available on all the social media, and અને તમે મને WhatsApp through be તમે ક્યારે બી મને you can always consult me. So, and now I think we can start with your question and answer session. Thank you. And thanks આરોહીબેન તમારો ખાસ for such a knowledge giving seminar. અને really in future જ્યારે બી અમે આવા સેમિનાર્સ અગેન ઓર્ગેનાઇઝ કરશું, શ્યોરલી તમારી હેલ્પની જરૂર પડશે અમને. Sure, anytime. અને ડેફિનેટલી જેણે બી આજે તમારો સેમિનાર સાંભળ્યો છે, આઈ એમ શ્યોર કે બધાને એટલું તો સમજાયું હશે કે આજે તમારી પાસે જે નોલેજ છે, આજે તો ફક્ત ટ્રેલર જ જોયું છે અમે. You have such a good knowledge. Thank you. It's my pleasure if I can be helpful બધાને. This is what you would પહેલા, અને આ બધી વસ્તુ હેપીનેસ થી કરવાની છે. It's not કે મારે બસ કોઈ પ્રેશર લઈને કરવાનું છે. The first motto is smartly ખાઓ, be smart and be healthy. Thank you very much. Thank you. Thanks once again, Arohi-ben, for sharing such a Thanks good a knowledge. lot. Thank you so much. Thank you so much. Chalo, take care all. Thank you. Yeah.